જય માતાજી બધા મિત્રોને. તો આજે આપણે બનાવવાના છે બટેકા વડા. તો આપણે અહીંયા બટેકા બફવા મૂકી દીધા છે અને આપણે આંબલીની ચટણી ઉકળવા મૂકી છે. તો હવે આંબલીની ચટણી બનાવીશું આપણે. તો હવે આપણે બટેકા બફાઈને રેડી થઈ ગયા છે. આપણા બટેકા બધા બફાઈ ગયા છે, એકદમ સરસ બફાઈ ગયા છે. તો હવે આપણે બટેકાની છાલ ઉતારીને માવો બનાવશું અને પછી બટેકા વડાનો વઘાર કરશું. આપણે હવે ચણાનો લોટ ડોઈ નાખીએ છીએ. તેમાં બધો મસાલો કરી દીધો છે. આપણે લાલ મરચું નાખી દીધું, હળદર નાખી દીધું, નિમક નાખી દીધું છે, પછી ખાંડેલા મરી નાખ્યા છે, આખા દાણા નાખ્યા છે અને ખાવાનો સોડા પણ નાખ્યો છે. એટલે આપણે હવે આમ મસાલો રેડી કરી દઈએ. તો આપણો આ બધો મસાલો કરી દીધો છે લોટમાં અને આપણે લોટને હલાવીને મસાલો બધો મિક્સ કરીએ. તો આપણે બટેકા વડા બનાવવાના છે. તો આપણે એના માટે લોટ ડોઈ નાખ્યો છે. હવે બધો મસાલો પણ કરી દીધો છે. હવે આપણે બટેકાના માવાનો વઘાર કરી દીધો છે. વઘારમાં આપણે તેલ મૂક્યું હતું, એમાં તલ, જીરું અને હિંગ મૂકીને આપણે વઘાર કર્યો છે અને બધો મસાલો કર્યો છે, જેમાં લીંબુ, ખાંડ, મીઠું, ધાણા જીરું, મરચું, ગરમ મસાલો બધું એડ કરીને હવે આપણે સરસ મિક્સ કરી દીધું છે. તો હવે આપણે એના ગોળ લુવા વાળી દઈશું અને પછી આપણે તળીને તૈયાર કરીએ આપણા બટેકા વડા. આપણો લોટ પણ ડોઈને તૈયાર છે અને આપણો માવો પણ તૈયાર છે. તો હવે આપણે ગોળ લુવા કરી દઈએ એટલે સીધા તળી દઈએ એટલે આપણે બટેકા વડા તૈયાર. આપણી ચટણી પણ રેડી છે. તો આપણા બટેકા વડા હમણાં થોડી વારમાં તૈયાર થઈ જશે. હવે આપણે બટેકાના ગોળ ગોળ લુવા કરી દીધા છે. આટલા થયા છે આપણે બટેકાના ગોળ ગોળ લુવા. તો હવે આપણે બટેકા વડા બનાવશું. લોટમાં ડોઈને તળી નાખશું એટલે આપણા બટેકા વડા રેડી. તો ચાલો આપણે હવે તળવાની તૈયારી કરીએ. બટેકા વડા તળી દઈએ, તળવાની તૈયારી કરીએ. બધું રેડી છે. હવે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. તો તેલ ગરમ થાય એટલે તળીએ આપણે. તો આપણું તેલ ગરમ થઈ રહ્યું છે તાવડામાં. તો હવે આપણા બટેકા વડા તળવા નાખી દીધા છે. તો આપણા બટેકા વડા તળાવવા આવ્યા છે. તો આપણા બટેકા વડા હવે રેડી થઈ રહ્યા છે. તળાઈ ગયા છે આપણા બટેકા વડા. આપણા બટેકા વડા તૈયાર થઈ ગયા છે. તો ચાલો બધા બટેકા વડા ખાવા માટે. આપણા ગરમ ગરમ બટેકા વડા રેડી છે. તો ચાલો બધા બટેકા વડા ખાવા માટે. ચાલો, તો આપણા બટેકા વડા રેડી છે. આપણા બટેકા વડા થઈ ગયા છે. તો આપણા બટેકા વડા થઈ ગયા છે. ચાલો બધા બટેકા વડા ખાવા માટે. બધા બટેકા વડા બની ગયા છે. તો ચાલો બધા બટેકા વડા ખાવા માટે.